ઓલપાડના મોર ગામે ટ્રાય ટુ હેલ્પ સમવન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચાલી રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાઈ હતી, જે અંત સુધી રોમાંચક રહી હતી। છેલ્લા ઘણા સમયથી ઓલપાડ તાલુકામાં ક્રિકેટ રસિયાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કાંઠા વિસ્તારના યુવાનોને ક્રિકેટ રમવામાં વધુ પડતો રસ જોવા મળે છે, ત્યારે તાલુકાના મોર ગામે કાર્યરત ટ્રાય ટુ હેલ્પ સમવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેની ફાઇનલ મેચ ગતરોજ મોર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજવામાં આવી હતી। મોર અને ભગવાનના યુવાનો વચ્ચે યોજાયેલ આ ફાઇનલ મેચ અંતર્ગત રસપ્રદ બની હતી। પ્રથમ દાવ પર મોરની ટીમે 12 ઓવરમાં 84 રન માર્યા હતા અને સામે ભગવાનની ટીમે 85 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। સરળ જણાતો લક્ષ્યાંકને પાર પાડવામાં ભગવાનની ટીમ ખરે ઉતરે એવું લાગી રહ્યું હતું અને અંતે એક સામથી વિકેટો પડવા સાથે રન રેટ વધી જતા આખરે મોર 11ને બાજી મારી હતી। મોડલ વિલેજ અને એમાં 32 ટીમે યુવાન મિત્રો માટે અને હંમેશા ગ્રાઉન્ડ રમવાનું માટે હું એમના માટે અમે એક ખુલ્લું મૂક્યું મેચ હતી। એની અંદર ધન્યવાદ સાથે સાથે દરિયા કિનારાના છેવાડાના ગામ છે ગામની અંદર પાણીને પીવાનું હંમેશા માટે દૂર કરવા માટે મેં 2 લાખના 2 ટાંકા પાણી મંજૂર અને હાલમાં જ ગામની વર્ષો જૂની જે 30 લાખ ને 76,000 રૂપિયાના ખર્ચે એમનું કામ ચાલુ થઈ જશે। એટલે પરિસ્થિતિ ત્યાં જૂની લાઈન હતી એ આ નવી લાઈનોમાં 24 કલાક પાણી મળશે એવી સુવિધા છે। તો ગામની અંદર પણ આપણે સારા 5 મંજૂર થઈ ગયા છે સાથે કામ છે એ પણ મંજૂર થઈ ગયા છે। આ બંને ગામો કરવાનો અમે પટેક મેચ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલરને પારિતોષિક ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે ફાઇનલ વિજેતા ટીમ અને રનર્સ અપ થનારી ટીમના તમામ ખેલાડીઓને મેડલથી આયોજકોએ સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે મેન ઓફ ધ મેચ તરીકે મોર ગામના ઇલુ ખલાસીની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે મેન ઓફ ધ સિરીઝ તરીકે સુરતના યુવાનો બાજી મારી હતી, જ્યારે રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અનિલ પટેલના હસ્તે, જ્યારે વિજેતા ટીમને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે મોર ગામના ભાવેશ નાતાની તેમજ પરેશ મોરકરે આખી ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। નરેશ પટેલ, એસ9 ન્યૂઝ, ઓલપાડ।